પ્રણામ મારા ભાઈઓ બહેનો। આપણા ભારતના બધા જ વડાપ્રધાનોની વાત કરવાની છે। ભારત દેશ આઝાદ થયો 1947થી લઈને આજે 2024 સુધી ભારત વર્ષમાં જેટલા વડાપ્રધાનો આવી ગયા એમાંથી આપણે બીજા કોઈ વડાપ્રધાનોની વાત નથી કરવી, ફક્ત આપણે ભારતીય જનતા પાર્ટીના જ વડાપ્રધાનોની વાત કરવાની છે। તેમાંથી સૌથી મોટા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારા એવા અટલ બિહારી વાજપેયીજીની આપણે વાત કરવાની છે। વાજપેયીની સરકારમાં શું મારા ભાઈઓ બહેનો આવું નફરતનું વાતાવરણ હતું કે જેવું આ નરેન્દ્રભાઈ મોદીની શાસનમાં નફરતનું વાતાવરણ છે તેવું અટલ બિહારી વાજપેયીની શાસનમાં હતું? તમને જોવા મળ્યું નહીં। અટલ બિહારી વાજપેયી રાજધર્મ નિભાવી જાણતા હતા, પરંતુ આ તાનાશાહ હિટલરશાહી પદ્ધતિથી પોતે શાસન ચલાવી રહ્યા છે। બે 2014થી લઈને આ 2024 સુધી આ તાનાશાહના શાસનમાં જે નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તે ખૂબ જ આપણા ભારતની લોકશાહીને નુકસાન પહોંચાડતું આવ્યું છે। મારા ભાઈઓ બહેનો, આ તાનાશાહ પોતાની RSSની મનુવાદી વિચારધારાને ઠોકી બેસાડી છે। આજે ભારત વર્ષની અંદર કાયદા કાનૂન લોકશાહી આ બધું જ મરી પરવાર્યું છે। બલકે મને કહેવાનો અધિકાર આપો કે સંવિધાન ને આ લોકોએ એસી કી તેસી કરીને સંવિધાનનું અપમાન કર્યું છે। સંવિધાનને ભૂંસી નાખવાની વાતો કરી રહ્યા છે। ત્રિરંગા ઝંડાને નાબૂદ કરીને તેની જગ્યાએ ભગવો ઝંડો લહેરાવવાની વાતો કરી રહ્યા છે। કરન્સી નોટોમાં મહાત્મા ગાંધીની ફોટો કાઢીને નથુરામ ગોડસેનો ફોટો મૂકવા માંગે છે અને આ લોકશાહી સંવિધાનને રદ કરીને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરવા માંગે છે। બોલો મારા ભાઈઓ બહેનો, આ તાનાશાહ કહે છે કે આ ખંડિત ભારત છે, અમે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરશું ત્યારે ભારતને અમો અખંડ ભારત બનાવીશું। પ્રિય મારા ભાઈઓ બહેનો, કોઈકે પૂછ્યું અંધભક્તોને કે ભાઈ આ ખંડિત ભારતની વ્યાખ્યા શું અને અખંડ ભારતની વ્યાખ્યા શું? તો આ લોકોએ અંધભક્તો કેવો જવાબ આપે છે, આ તાનાશાહના અંધભક્તો, કે નેપાળ છે, શ્રીલંકા છે, બર્મા છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, ઇન્ડોનેશિયા છે, આ બધા જ દેશો
નું એકત્રીકરણ કરીને આ બધા દેશોને ભારતની અંદર ભેળવી દેવામાં આવશે. આ બધા ભારતના ભાગ છે, એટલે આ ભારતથી નોખા થઈ ગયા છે, એટલે ભારત ખંડિત છે. એટલે આ બધા ભાગોને અમે લઈ લેશું અને અમે ભારતમાં ભેળવી દેશું અને પછી ભારતને અખંડ ભારત બનાવીશું. મારા પ્રિય ભાઈઓ બહેનો, જ્યારે ભારતના 30 કરોડ મુસલમાનોને આ લોકો સાચવી નથી શકતા, તો ઇન્ડોનેશિયાના 22 કરોડ, પાકિસ્તાનના 20 કરોડ, બાંગ્લાદેશના 15 કરોડ અને બીજા બધા અનેક દેશોનામાંથી મુસલમાનો થઈને તો 80-90 કરોડ મુસ્લિમો થશે. તો અખંડ ભારતમાં મુસલમાનોની બહુમતી થઈ જશે, બીજા બધા અલ્પસંખ્યકો થઈ જશે અને મુસ્લિમો બહુસંખ્યકો થઈ જશે. જ્યારે તમે આ 30 કરોડ મુસ્લિમોને સાચવી શકતા નથી, તો આટલા બધા મુસલમાનોને તમે કેવી રીતે સાચવી શકશો? અને શું આ બધા ઇન્ડોનેશિયા છે, નેપાળ છે, બર્મા છે, ભૂતાન છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, આ બધા દેશોને તમે ભેળવી દેશો? આ શક્ય છે? RSS ની ગુંડાગર્દી છે. આ RSSની તુમાખી ભર્યું આ તુક્કું છે, બીજું કાંઈ નથી મારા ભાઈઓ બહેનો. અને ભારત દેશને આ લોકોએ કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ જ કાંઈ ખબર નથી પડતી. મારા ભાઈઓ બહેનો, તમે જુઓ તો ખરા, આ તાનાશા આવ્યો છે ત્યારથી ભારતની અવદશા કેવી બેઠી છે. મણિપુર ભરકે ભરી રહ્યું છે. આ તાનાશાના રાજમાં મણિપુરની અંદર જાહેરમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવે છે. આ તાનાશાના શાસનમાં, આ તાનાશાના શાસનમાં ઉત્તર પ્રદેશની અંદર જુવાન દીકરીઓ હાથરસ જેવા કાંડ સર્જાય છે. આ તાનાશાના શાસનમાં જુવાન દીકરી ઉપર બળાત્કાર થાય, એટલું જ નહીં, બળાત્કારના પુરાવાઓ ભૂંસી નાખે એટલી હદે આ લોકો હાથરસના બનાવમાં ગુનાહોને મિટાવી દે અને અપરાધીઓનો બચાવ કરે. આ તાનાશાહની સરકાર. મારા ભાઈઓ બહેનો, ભારતની અંદર હિમાચલ પ્રદેશ હોય, ઝારખંડ હોય, પંજાબ હોય, ગુજરાત હોય, ગમે તે તમે ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશની અંદર કેવા કાંડો સર્જાઈ ગયા. મારા ભાઈઓ બહેનો, આ તાનાશાહના શાસનમાં ન થવાના પાપ થયા. ચારો તરફ આગજની, કોમવાદ, મોબ લિંચિંગ, અલ્પસંખ્યકો ઉપર, દલિત સમાજ ઉપર, આદિવાસી સમાજ ઉપર અત્યાચાર ગુજારવામાં આ તાનાશાહની સરકારે કોઈ કમી રાખી નથી. મારા ભાઈઓ બહેનો,
હું ખુલ્લમ ખુલ્લો ટેકો આપું છું. તમારે ક્ષત્રિયો જે કરવું હોય કરી લ્યો. હું તમારાથી કાંઈ તમારા કરોડો હોય તમે તો હું તમારા કરોડથી ડરતો નથી. કેમ કે મારી પાસે ઈવીએમ મશીન છે, મારી પાસે બધી છેતરપિંડી કરવાના મશીનો છે, અને મારી પાસે ઈડી છે, સીબીઆઈ છે, ઇલેક્શન પંચ, ચૂંટણી પંચ છે મારી પાસે. અને આ બધાય મારે પાપ કરવાના મારી પાસે મશીનો છે મારા હાથમાં. તમારી કાંઈ જરૂર નથી. હું પાપ લીલા કરતો આવ્યો છું ને પાપ લીલા કરીને જીતી જઈશ. તમે મને મત નહીં આપો તોય તમારા મતો ભાજપમાં આવી જશે, અને હું આવી રીતે કોમભાટ કરીને દર ચૂંટણીમાં વડાપ્રધાન પદે પાછો આવી જાઉં છું તેમ પાછો આવી જઈશ, અને પછી તમારી ઉપર ડબલ અત્યાચાર કરીશ. અને હવે તો 2024માં જો આ તાનાશા આવી જાય ને તો ભારતની અંદર એટલી બધી અરાજકતા ફેલાઈ જશે ને કે ભારતને પછી કોઈ દેશ કોઈ બચાવી નહીં શકે. એટલી અરાજકતા લોકો ફેલાઈ દેશે. પરંતુ મને આશા બંધાણી છે મારા ભાઈઓ બહેનો, ઇન્ડિયા ગઠબંધનને લોકોએ ખોબા ભરી ભરીને મત આપ્યા છે, અને અત્યારે મતદાન આખા ભારત વર્ષની અંદર ચાલુ છે લોકસભાની ચૂંટણીનું. અને મને સારા સમાચારો આવે છે કે જ્યાં જ્યાં મતદાનો થયા છે ત્યાં ઇન્ડિયા ગઠબંધન તરફી મતદાન થયું છે, અને ભાજપથી બધા એકદમ ગળે સુધી આવી ગયા છે ભાજપના ત્રાસથી, ભાજપની જુમલેબાજીથી. એટલે હવે લોકોએ મન બાંધી લીધું છે કે હવે 4 જૂને જ્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે તો રાહુલ ગાંધી સાહેબને જંગી બહુમતીએ ભારતના નવા વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢવાના છે એવું લોકોએ મન બનાવી લીધું. અને જાહેર થઈ જશે રાહુલ ગાંધી સાહેબ જ વડાપ્રધાન તરીકે આવી રહ્યા છે. મારા ભાઈઓ બહેનો, પરિવર્તન હવે થવા જઈ રહ્યું છે. અને દર વખતે ચૂંટણી પંચ પાપ કરતું આવતું હતું ઈવીએમ મશીન દ્વારા. આ ખલે છે ને હવે ચૂંટણી પંચવાળા પણ છે ને ના પાડી દીધી છે આ તાનાશાને કે ભાઈ હવે છે ને આખા ભારતને ખબર પડી ગઈ છે, બધાને ખબર પડી ગઈ છે કે ચૂંટણી પંચવાળા ઈવીએમ મશીનની અંદર ઘાલમેલ કરે છે. એટલે હવે આપણું પાપ છતું થઈ ગયું છે, અને હવે અમે પાપ નહીં કરીએ. એટલે આ ખલે આ ચૂંટણી પંચવાળા પણ છે ને પાપ કરવા તૈયાર નથી થયા. એ બહુ સારું છે, પણ જે તમે પાપ કર્યા છે ચૂંટણી પંચવાળાઓએ એનો તમારે હિસાબ આપવો પડશે. ઈડીનો દુરુપયોગ થયો છે, સીબીઆઈનો દુરુપયોગ થયો છે. એટલે હવે આ સીબીઆઈના અધિકારીઓ અને ઈડીના અધિકારીઓ કાનૂની કટઘેરાની અંદર ઊભા રહીને તમારે સામનો કરવો પડશે કાયદા કાનૂનનો. તમે જે ભારતીય જનતા પાર્ટીના ખોરામાં બેસીને 10 વર્ષ સુધી તમે જે ભારતના કાયદાના તમે વફાદાર ન હોય, બલકે તમે જાણે ભાજપના નોકર હોય એવું તમે ભાજપના ખોરામાં બેસીને ન કરવાના પાપ તમે કર્યા, એનો હવે તમારી સામે ખટલો ચાલવાનો છે ઈડી સામે અને સીબીઆઈ સામે અને ચૂંટણી પંચ આયોગ સામે. અને બીજા અનેક જિલ્લાના કલેક્ટરો, જિલ્લા મેજિસ્ટ્રેટો અને જિલ્લા ચૂંટણીના ઓફિસરો અને દર વખતે ચૂંટણીમાં જે ઘાલમેલો કરી, પાપ કર્યા, આ બધા પાપના બધાને હિસાબ આપવા પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારા ભાઈ બહેનો, બધા લોકો વાજ આવી ગયા છે. મહિલાઓ પર ત્રાસ, યુવાનો પર ત્રાસ, જુવાન દીકરીઓ પર બળાત્કાર, આ બધું રોજનું થઈ ગયું છે. અને મોંઘવારી તો એટલી બધી આ તાનાશાહી વધારી દીધી છે કે જીવન જરૂરિયાત ખાવા પીવાની વસ્તુ ઉપર પણ જીએસટીના ટેક્સ ઠોકી બેસાડ્યા છે. એટલે લોકો વાજ આવી ગયા છે બધી જ રીતે. એટલે હવે આ તાનાશાહના છુટકારો મેળવવા માટે લોકો તલસી રહ્યા છે, અને હવે પરિવર્તન થશે. મારા ભાઈઓ બહેનો, બળાત્કારીઓ
અને ગુંડાઓ, બદમાશો અને ભ્રષ્ટાચારીઓ આ બધા ભાજપની અંદર અત્યારે છે. અને આ તાનાશાહે સારા કોંગ્રેસના નેતાઓને ધાક ધમકીઓથી, સામ દામ દંડથી, ઈડીના ડરથી, CBIના ડરથી ડરાવીને રાતોરાત ભાજપની અંદર લઈ લીધા છે. એનો એક દાખલો આપું. તાનાશાહે કીધું કે આ શરદ પવાર, મહારાષ્ટ્રના શરદ પવારનો ભત્રીજો અજીત પવાર 17,500 કરોડના કૌભાંડમાં ખદબદી રહ્યો છે. એટલે આ શરદ પવારના ભત્રીજા અજીત પવારને 17,500 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે, ભ્રષ્ટાચાર કર્યો છે. એને હું મેકીશ નહીં, આવા બધા કૌભાંડીઓને હું જેલમાં ધકેલી દઈશ, એવું આ તાનાશાહ બોલે છે. અને બીજે જ દિવસે આ અજીત પવાર ભાજપના ખોરામાં જઈને બેસી જાય છે, પક્ષપલટો કરીને. હવે જેવો ભાજપમાં જાય છે તો એના બધા એની ફાઇલો બંધ. CBIને, ઈડીને આ તાનાશાહ કહી દે છે કે ભાઈ હવે આ છે ને, આ મોટો ભ્રષ્ટાચારી હતો, એ આપણી ભાજપમાં આવી ગયો છે, એટલે હવે એના બધા ગુના માફ, એની ફાઇલો બંધ કરી દો. અને હવે એની સામે કોઈ પણ ખટલો નહીં ચાલે. બલકે એટલું જ નહીં, અજીત પવારને મહારાષ્ટ્રનો ઉપમુખ્યમંત્રી બનાવી દે છે. એટલે મેસેજ આપે છે આ બધા વિપક્ષોના સંસદ સભ્યોને, ધારાસભ્યોને, વિપક્ષોના નેતાઓને કે તમે ગમે એટલા પ્રમાણિક હશો, તમે ગમે એટલા ઈમાનદાર હશો, પરંતુ તમે બીજા વિપક્ષમાં હશો તો તમને હું ભ્રષ્ટાચારમાં હું પકડી લઈશ, ગુનાઓમાં તમને બીજા કોઈ ગુનાઓમાં ફિટ કરી દઈશ, તમારી જિંદગી બરબાદ કરી નાખીશ. તમે મારા ભાજપમાં આવી જાઓ તો તમારા બધા ગુનાઓ હું માફ કરી દઈશ, તમે દૂધે ધોયેલા થઈ જશો અને તમારા હોદ્દા વધારી દઈશ. આ સામ દામ દંડની નીતિઓથી ડરાવીને સામેવાળા વિપક્ષોની પાર્ટીઓને વીખી નાખવી, કોંગ્રેસને અને બીજી પાર્ટીઓને વીખી નાખવી, એ આવી પાપ લીલા અને આવી પ્રવૃત્તિઓ, આના લોહીમાં જ આવી બધી ખરાબીઓ છે આ તાનાશાહની. મારા ભાઈઓ બહેનો, અરવિંદ કેજરીવાલ ચાલુ મુખ્યમંત્રીને જેલમાં આ લોકો પૂરી દે છે. અને શિબુ સોરેન ઝારખંડના, એમના દીકરાને, ત્યાંના મુખ્યમંત્રીને ઝારખંડના, એમને જેલમાં પૂરી દે છે. અને હજી તો આ તાનાશાહની નજર રાહુલ ગાંધી સાહેબ ઉપર છે. બોલો, આ તાનાશાહની નજર હજી તો પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી ઉપર છે અને બીજા અનેક નેતાઓ ઉપર આની નજર છે. અને અમારા ગુજરાતના મોટા દિગ્ગજ નેતાઓ, કોંગ્રેસના પાયાના, રાતોરાત એવી એને ઈડી અને CBIની ધાક ધમકીથી અને સામદામ દંડની ભેદ નીતિઓ અપનાવીને રાતોરાત ભાજપમાં લઈ લીધા. એટલે આ પાપની પ્રવૃત્તિઓમાં આ તાનાશાહ વર્ષોથી આનું લોહીમાં જ આવું પાપ છે. મારા ભાઈઓ બહેનો, આ કોઈનો થયો નથી, થવાના નથી. મારા ભાઈઓ બહેનો કહે છે કે કોંગ્રેસ આવશે તો તમારી ભેંસ એક લઈ લેશે, કોંગ્રેસ આવશે તો તમારું સોનું ચોરી લેશે, તમારું મંગલસૂત્ર જૂટવી લેશે, કોંગ્રેસ આવશે તો તમારી બધી મિલકતો જૂટવીને મુસલમાનોને આપી દેશે. અને કોંગ્રેસ આવશે તો આમ કરશે ને તેમ કરશે ને. મારા ભાઈઓ બહેનો, આ તાનાશાહ એટલું જ નથી કહેતો, બલકે કહે છે કે કોંગ્રેસ આવશે તો આ બધું માલ મિલકત ઘૂસપેઠિયા મુસલમાનોને આપી દેશે. એટલે 30 કરોડ મુસલમાનોને આ તાનાશાહે ઘૂસપેઠિયા કરીને મુસલમાનનું અપમાન કર્યું છે. મારા ભાઈઓ બહેનો, એટલેથી જ નથી અટકતો આ કે કોંગ્રેસ આવશે તો સંવિધાનને બદલી નાખશે. મારા ભાઈઓ બહેનો, હું તમને પૂછું કે 70 વર્ષ સુધી રાજ કર્યું કોંગ્રેસે, સંવિધાનની રક્ષા કરી કોંગ્રેસે, તો મહિલાઓના મંગળસૂત્રની રક્ષા કરી કોંગ્રેસે. પરંતુ આ
આ તાનાશાહ સરમુખત્યારે કેવા પાપ કર્યા છે એ તમને હું કહું છું. આ નાનો હતો ને ત્યારે ઘરમાંથી પોતાની ભાભીના સોનાના દાગીના ચોરીને RSSના કેમ્પમાં ભાગી ગયો હતો, બોલો. અને જ્યારે સોનું ચોરીને ભાગ્યો ઘરમાંથી, તો એમના બાપુજી દામોદરદાસ મોદી સાહેબ, એમના બાપુજી ફાધર, એ આ દુઃખ સહન ન કરી શક્યા અને બીમાર પડ્યા અને મરી ગયા, બોલો. એટલે આજે આ તાનાશાહના ભાઈઓ અને એમની ભાભીઓ છે ને, એમ કહે છે કે અમારા આ વડીલ મહિરા એનો જવાબદાર આ તાનાશાહ જ છે. કેમ કે આ તાનાશાહ ઘરમાંથી ચોરી કરીને ભાગ્યો હતો અને ઘરનું સોનું આ નથી મૂકતો, બરોબર. તો આ ભારત દેશનું સોનું શું મૂકે? અને પોતે સોનાની ચોરી કરે છે અને બીજા કોઈની ઉપર આરોપ મૂકે છે. ચોર પોતે છે અને બીજાને કોઈને ચોર કહે છે. આ કેવું ન્યાય? અરે ભાઈ, તમારા ઘરની તમે રક્ષા નથી કરી શકતા, તમારા ઘરના સોનાની રક્ષા નથી કરી શકતા, તો આ તાનાશાહ બીજાના સોનાની શું રક્ષા કરી શકશે? અને મંગળસૂત્રની વાત કરે છે આ તાનાશાહ, તો પોતાની ધર્મપત્ની હોવા છતાં બિચારી વિધવા જેવું જીવન જીવી રહી છે. ચાણસ્માની અંદર, ગુજરાતના ચાણસ્માની અંદર જઈને જોઈ લ્યો, જશોદાબેન ધણી હોવા છતાંય વિધવા જેવું જીવન જીવી રહી છે. તો આ પોતાની ધર્મપત્નીનું મંગળસૂત્રની રક્ષા નથી કરી શકતો અને બીજા બહેનોની મંગળસૂત્રની વાતો કરીને કોંગ્રેસને બદનામ કરે છે. અને આ કોઈ વાત કરવાનો અધિકાર નથી આ તાનાશાહને. મારા ભાઈઓ બહેનો, કોંગ્રેસ સાચી છે. કોંગ્રેસ સૌને સાથે રાખીને ચાલતી હતી. આએ આખા ભારતની અંદર નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે અને કોંગ્રેસે મોહબ્બતનું વાતાવરણ લાવી છે. એટલે હવે આ તાનાશાહના બધા જ ત્રાસોથી આપણે ત્રાહિત થઈ ગયા છીએ, ખૂબ જ ઘરે આવી ગયા છીએ. એટલે જલ્દી 4 જૂન આવે અને પરિણામ સારું આવે અને પછી જોરદાર ઝરમર વરસાદ થાય આખા ભારતમાં અને વડાપ્રધાનના શપથવિધિ રાહુલ ગાંધી સાહેબ લેતા હોય અને આખા દેશમાં ઝરમર વરસાદ થતો હોય, એવું આપણે વાતાવરણ હવે જોવા માંગીએ છીએ મારા ભાઈઓ બહેનો. અને આ તાનાશાહ કહે છે કે લાલ કિલ્લા ઉપર તો હું જ રહીશ. હવે તમારું ગયું બધું રાજ. તાનાશાહ, હવે તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આવશે, એ ત્યારે રાહુલ ગાંધી સાહેબ જ લાલ કિલ્લા ઉપર જોવા મળશે મારા ભાઈઓ બહેનો. અને બીજું તમને ભવિષ્ય ભાંખું કે જિંદગીમાં જ્યાં સુધી આ તાનાશાહ જીવશે ત્યાં સુધી ભારતની કોઈ પણ ચૂંટણી ઉપર આ ઊભો નહીં રહી શકે. એવા એના પાપ છે, એવા એના એટલા બધા ગુનાઓ છે કે એની સામે એટલા બધા ખટલા ચાલશે કે એને ફાંસીની સજા આવશે કે શું આવશે એ જ કાંઈ ખબર નથી. પણ ભયંકર પાપ કર્યા છે એને. અને એના બધા ગુરગાઓ છે, એમને કાંઈ ઓછા પાપ નથી કર્યા. આ ઉત્તર પ્રદેશના યોગીરાજ મુંડે અને અમિતભાઈ શાહ અને એના જેવા અનેક એના બધા ગુરગાઓએ જે પાપ લીલા વહેરી છે આખા ભારતની અંદર 10 વર્ષમાં, એનો હિસાબ થશે. અને એકદમ અદાલતમાં આ બધાને ઊભા રાખવામાં આવશે અને જોરદાર ખટલા ચાલશે, ન્યાય થશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે મારા ભાઈઓ બહેનો. આ કોઈ ચમરબંધીઓને હવે મૂકવામાં નહીં આવે. એક વાતનો મને ડર છે કે જેવા રિઝલ્ટો 4 જૂનમાં આવશે એટલે આ બધા ક્યાંક વિદેશમાં ભાગી ન જાય એનું ધ્યાન રાખવું પડશે. કેમ કે આ લોકો અત્યારથી ફિરાકમાં છે વિદેશમાં ભાગવાની. બીજું કે આ તાનાશાહ છે ને, એ ભાગવાની ફિરાકમાં છે, વિદેશમાં સેટ થવાની ફિરાકમાં છે. અને બીજું, ભાગી ન શકે તો આ પોતાની પિસ્તોલથી, પોતાના હથિયારથી ક્યાંક આત્મહત્યા ન કરી લે, એનું પણ ધ્યાન રાખવું પડશે. આને જીવતો પકડીને કટઘેરામાં ઊભો રાખવાનો છે. આ રાહુલ ગાંધી સાહેબની જવાબદારી છે. અને રાહુલ ગાંધી સાહેબના
ચુનિંદા ઓફિસરોની જવાબદારી છે આ જેવા રિઝલ્ટ આવે એવો તાત્કાલિક રાહુલ ગાંધી સાહેબના ચુનિંદા ઓફિસરોને હું કહું છું કે તાત્કાલિક આ તાનાશાને હાથ વગો કરી લેજો, ક્યાંક આ આત્મહત્યા ન કરી લે. કેમ કે ખબર છે કે હું જીવતો હાથમાં આવીશ તો મારી સામે કેવા કેવા ખટલા ચાલવાના છે. એટલે પોતે આત્મહત્યા કરવાની હિટલરે જેમ આત્મહત્યા કરીને એ જ પદ્ધતિથી આત્મહત્યા કરવાની પ્રયાસ કરશે. એટલે રાહુલ ગાંધી સાહેબના ચુનિંદા ઓફિસરોને હું કહું છું કે જેવું રિઝલ્ટ આવે તાત્કાલિક 4 જૂને એટલે પહેલું જ કામ આ